બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો ઉનાળા સિઝનમાં મગફળી પાકનું વાવેતર કરી સિઝન દરમિયાન સારી એવી આવક મેળવતા હોય છે। ત્યારે આ વર્ષે ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી મહામૂલો મગફળીનો પાક તૈયાર કર્યો હતો અને ભારે વરસાદના કારણે આ મહામૂલો પાક મગફળીનો નષ્ટ થવા પામ્યો છે, જેથી ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે। સાથે જ દર વર્ષે મગફળીની આવક ડીસા માર્કેટયાર્ડમાં બમ્પર નોંધાતી હોય છે, ત્યારે આ વખતે માર્કેટમાં મગફળીની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે। મારું નામ મોહનભાઈ માળે, હું ડીસા તાલુકા ભારતીય કિસાન સંઘનો પ્રમુખ છું। અમે કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને અમે એક આવેદનપત્ર આપ્યું। અમારી જે પીડા અને વ્યથા હતી એ અમે રજૂઆત કરી કે અમારો બાજરીનો પાક અને મગફળીનો પાક બિલકુલ નષ્ટ થઈ ગયો છે અને ખેડૂત અત્યારે જે ખર્ચો કર્યો છે એ ખર્ચો એમ જ કે આવે એમ નથી, તો ભરણ પોષણ કઈ રીતે કરવું અને ઘાસચારાની બી તંગી વર્તાશે આ વખતે। એક બાજુ જે કાઠિયાવાડ છે, કાઠિયાવાડમાં કપાસનો પાક નિષ્ફળ થઈ ગયો, ત્યાં આગળ રાહત પેકેજ જાહેર કર્યું છે સરકારે, ગુજરાત સરકારે। તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતે શું કર્યું છે? કોઈ ગુનો કર્યો છે? બનાસકાંઠા જિલ્લાનો આ કૂકવા પાડીને થાકી ગયા। અમે કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપ્યું કે અમારે મગફળી અને બાજરીનો પાક બિલકુલ નષ્ટ થઈ ગયો છે અને ખેડૂત જે ખર્ચો કર્યો છે એ ખર્ચો અત્યારે વળે એમ નથી। અમે જે મગફળી વાવી હતી ઉનાળું એ જ લેવરાણી નથી અને જેને લીધી હતી એને પાક પણ ફરીથી વાવે તો વરસાદ સતત 1 મહિનાથી ચાલુ છે અને પાછળ વરસાદ જેવો ખેતર ભરાઈ ગયા હતા, એ વાવેતર કર્યું હતું એ પણ નષ્ટ ગયો। એ નષ્ટ થયો પછી કોરું કાઢ્યું, 4 દિવસ વરાપ આવ્યો, એનાથી ખેડ કરીને ફરીથી વાવેતર કર્યું। એટલે અમારે તો રોવાનો જ વારો છે। જે ખર્ચા ઉપર ખર્ચા કરીએ છીએ એ ખર્ચા અમને સમજમાં કે જમીનના અંદર જ જાય છે। અમારું ભરણ પોષણ કઈ રીતે કરવું ને ઘાસચારાનો પશુઓને કઈ રીતે નભાવવા, એટલે સરકાર અમારી વ્યથા સોંપડે કે કાઠિયાવાડના ખેડૂત છે ને ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ખેડૂત નથી। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં રાત દિવસ મહેનત કરી મહામૂલો મગફળીનો પાક તૈયાર કર્યો હતો અને ઉત્પાદનના સમયે જ ભારે વરસાદના પગલે મગફળી પાક નષ્ટ થવા પામ્યો છે, જેથી આ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। અત્યારે આ ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ડીસા માર્કેટયાર્ડમાં હાલમાં ઉનાળુ મગફળીની આવક શરૂ થઈ ગયેલ છે। ઉનાળુ મગફળીની વાવેતરની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ટોટલ 3844 હેક્ટરની અંદર વાવેતર થયેલ હતું અને ડીસા તાલુકામાં 1530 હેક્ટરની અંદર વાવેતર થયેલું હતું। આવકની વાત કરવામાં તો ગત વર્ષે ઉનાળુ સિઝન દરમિયાન ડીસા માર્કેટયાર્ડમાં 9,73,831 બોરીની મગફળીની આવક થયેલી હતી અને ભાવ 963 રૂપિયાથી 1232 રૂપિયા સુધીના નોંધાયેલા હતા। એવરેજ ભાવ 1141 રૂપિયા સુધીના નોંધાયેલા હતા। ચાલુ વર્ષની મગફળીની આવકની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે આજની સ્થિતિએ ડીસા માર્કેટયાર્ડમાં 4,58,878 બોરીની આવક થયેલ છે અને ભાવ 550 રૂપિયાથી 861 રૂપિયા સુધીના નોંધાયેલ છે। ગત વર્ષની સરખામણી આજના દિવસે માર્કેટયાર્ડની અંદર 5,01,341 બોરીનો ઘટાડો થયેલ છે, જ્યારે ભાવ પ્રતિ 20 કિલોના 280 રૂપિયાનો ઘટાડો થયેલ છે। ઘટાડો છે મગફળીનું વાવેતર પૂરતા પ્રમાણમાં થયેલ હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પોતાનો જે પાક હતો એ લઈ ન શક્યા અને મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો, લગભગ 50% ઉપર નિષ્ફળ ગયેલ છે, જેના કારણે ખેડૂતોને પણ પારાવાર નુકસાન છે, માર્કેટયાર્ડને પણ પારાવાર નુકસાન છે। લગભગ 5 લાખ બોરીની આવક ગત વર્ષની સરખામણી આજની સ્થિતિએ ઘટાડા જોવા મળેલ છે।